બાબા ત્યાં આપણી માતા પિતા મને સારા લોકો બરાબર આપણે જે લોકો તમે વાત કરતા હતા અહીંયા ક્યારે બેઠા ને કેવી રીતે એની માહિતી જરાક મને આપો માતાજીને આવી વંશોને લોકો બીજો પણ સારો થયો તમે એની વાત કરી કે જીવન દાદા આપણે બેઠા છે ક્યાંથી આયા ને કેવી રીતે બેઠા એની જરા વાત કરો ને આજે મને જીવનજ્યોતિ કટારિયાના કટારિયાના જીવન જોગી બની ગયા 12 વર્ષ જોગી જમાતમાં હતા જાતને કમારા ભરવા કમારા ભરવા પછી જમાતમાં ચડી ભણેલા હતા કે એ તમારા ના પછી પેલા એમને જમાતમાં જમાય. પછી બાપા પોતે અહીંયા લઈ આવ્યા ભુવાને સડે ઉતર્યામાં મારે જીવન જોગી મને ખપે જોગી તો ક્યાં છે ભાઈ અમને ખબર નથી જીવન જોગી છે ગિરનાર જુનાગઢ હાલા જાઓ હાથીની અમારી ઉપર બેઠો એ મારું જીવન જોગી જાઓ ત્યાં મૂકવાની જરૂર નથી પછી રીપાન જણા ગયા જીવન જોગીના જીવન થવું જ નહીં ભાઈ બાપા ગણપતિ કરો હાલો મને માતા ચડી છે આ દિશા બતાવી હાથની અમારી ઉપર જીવન જોગી મારો બેઠો છે ગણપતિ કરો પછી લાયા માય એનું કાંડું પકડી લીધું અનેક પટ્ટા પૂર્યા જીવન કોઈ એવો બચ્ચો તમારા ઘરમાં હોય નાનો તો જણાવી દો નાનો કોઈ એવો બચ્ચો બની હોય તો જણાવી બધા બડા આવે ને બડા આવે એને હાજી વાત જીવન જોગીનું રેડિયો ફરી ગયો ઉપર માતાજીને સાક્ષાત માતાજી વાતો કરતા જીવન જોગી કીધું માતાજી શું કીધું હતું કે કોઈ બી મારો દોસ્ત વાળો આવે તો તમારે માલ મૂકી દેવાનો આ ગામના પટેલનું અમે મોટા મોટા વડીલ હતા અમારે કેતના બાપા બાપા હતા મોટા વડીલ એ રૂપા બાપા એ વાતું કરે નાના બાપા બાપા જે હોય તે જતું રહે જીવન બાપાનો ભેડિયો ઉપર આમ ફરી ગયો એટલે હજી વાત કેટલા વર્ષની સામાજિક આપી કેટલા વર્ષની વાત છે આ તો કેટલા 50 વર્ષની 50 વર્ષના આડેગાડે 50 વર્ષના આડેગાડે 70 ઘંટા બનેલી બનેલું આ મંદિરનો તો કેટલો વર્ષ છે ખબર છે 500 વર્ષ પહેલા 500 વર્ષ પહેલા જૂનું મંદિર હા જૂનું મંદિર 500 આ જીવન બાપા એના 50 એને 50 સમાજમાં જીવન જોગી કહેવાનું મને ત્યાં તે નિશાળ એના પહેલા કોઈ મને કેવું હતું કોઈ માન સંતમાં કેવું હતું જે આવે મતલબ સેવા કરતા ભરવાડું આવે તું આવે ત્યાં કોઈ પૂજારી હતું હા સમજી મારા પેલા એક ભગત કોની બાવા હતા ઠાકોર સમાજના એ સેવા પૂજા કરે 12 વર્ષ થઈ ગયા એને પછી હું આવ્યો સેવા પૂજા કરે મોજ કરે એના બધા કોઈ હતું જ નહીં બરાબર એ આવે દુઃખથી વાતું કરીને હાલે અને બેન દીકરી આવતા ગયા હા ઈ તો જંગલ પછી આ જીવન બાપા આવ્યા પછી આ પટેલ લોકો અમારે કાળિયાવાળા જે છે પટેલ ગાડી સાફ કરાવી અને આ ગાડી વાત અમારે વાઘા બાપા છે ગાડી વાત અરે ફરીએ ફરીએ ના ઉભા છે ને ફરીએ ફરીએ ના વર્ષો મહેનત કરી પડતો મજા
હા, કાલે એક ભાઈ આયા હતા ભાવનગર. અમે અમારે ગયા હતા. એને આજે હું એવો દુઃખી નથી થઈ ગયો, ગાડી એક્સિડન્ટ થઈ. નાના છોકરા ભેગા અહીંયા આયા. હાથ મેં કીધું yes. હેરાન થઈ ગયા. અહીંયા મજા આવે. ઠંડુ પાણી કર્યું, ઠંડુ હવામાન પડ્યું, આનંદ આવી ગયો. આ જેવડું નફટ બહુ વાતાવરણ અત્યારે ઘણા બધા હાલો બહુ ફરી ટાઈમ મળશે ને એટલે આરામથી ફરતા અને વાતો કરશું. અત્યારે આટલું ઘણું છે. જીવન જોગી થઈ ગયું બાપ. ના. અને મારા આજભાઈ મારા કટારિયા ગામ છે ને એમને તો ઘટીને હાજી થયો. કટારિયા ગામમાં આ લોકડાઉન આવ્યું ને, હા. લોકડાઉન તે એક બાપાના લઈ ગયા, રામજી બાપા. રામજી બાપા ને? રામજી બાપાના કોઈ બતાવે હજી રામજી બાપા ઘરે પહોંચ્યા ને ત્યાં મને પોલીસ બેઠી કે રામજી બાપાના કોરોના થયું. અરે મેં કીધું મારી રાજલ જો હશે કટારિયાનો ફાધરમાં તો એ કાલ પાછું આવે. એક રાત રોક્યા પાછા મૂકી. કટારિયા ગામમાં રોગ ના આવે રોગ. માતાજીની દેવ હોય ત્યારે નકર તારે રોગ ના આવે. આ ડોક્ટરો કટારિયા કેટલો ખર્ચો હતો કે બહુ ખર્ચો નહીં થતો. બારે જઈશું ને અમે બારે જઈને ક્યાંક ઘણા બધા માણસો મને કે બાપુ તમે તો ભરસાણી કહેવા, કટારિયા ગામ તો ભરસાણી કહેવાય. કટારિયા ગામમાં ભગવાને અવતાર આપ્યો હોત ને તો તમારો જન્મ અહીંયા થયો હોત ને તો તમારી જિંદગી સુધરી જાય. આના પટેલાને ઘણાને કહું કે કટારી ગામ કટારીમાં રાજાના ઓટા ખોદીને આવે ચોટા.